નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ગાંધીનગરમાં જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્ય કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તિરંગા યાત્રાને ગાંધીનગરના G6 સર્કલ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ભવ્ય યાત્રામાં મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સ્થાનિક નાગરિકો અને વિવિધ ક્ષેત્રના લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જોડાતા સમગ્ર માહોલ દેશભક્તિમય બની ગયો હતો. હર ઘર તિરંગા હર દિલ તિરંગા યાત્રા એ માન્ય વડાપ્રધાન શ્રી આપણને આઝાદી વખતે જે લાભ નથી મળ્યો એ હવે અમૃતકાળમાં આપણને લાભ મળ્યો છે. વિકસિત ભારત માટે જોડાવાનો લાભ મળ્યો છે. ત્યારે આપણે સૌ એક રાષ્ટ્ર સાથે ભાવના સાથે આ મારું ભારત એ ભાવના સાથે દરેક જણ આ વિકાસ યાત્રામાં જોડાય એ ભાવનાથી હર ઘર તિરંગા યાત્રા શરૂ કરે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.